ગુડ મોર્નિંગ. અવાજ આવે છે બધાને? યસ ઓર નો? ઓલરાઈટ. લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટર નંબર 4 ફોર્સ એન્ડ ટોર્ક મેઝરમેન્ટ ટેકનિક્સ જોતા હતા, જેની અંદર આપણે ફોર્સની બેઝિક ડેફિનેશન જોઈ હતી અને એનું જે આપણે ઇક્વેશન જોયું હતું કે ફોર્સનું ઇક્વેશન શું છે. તો 2 માર્ક્સની અંદર આ ક્વેશ્ચન પૂછાય છે કે ફોર્સ અને ટોર્કની ડેફિનેશન આપો. ધેન આપણે જોયું હતું, બટ આ ક્વેશ્ચન લાસ્ટ ટાઈમ પ્રોપરલી સમજાણો નહોતો, તો આજે 2 ક્વેશ્ચન છે એ સમજાવી દો. ધેન આફ્ટર આપણે નેક્સ્ટ ટોર્કની અંદર જઈએ. ફોર્સ મેઝરમેન્ટ ટેકનિક્સની અંદર ઇલાસ્ટિક ફોર્સ મીટર્સ એન્ડ લોડ સેલ છે. તો ઇલાસ્ટિક ફોર્સ મીટરની અંદર તમારે ઇલાસ્ટિક ફોર્સ મીટર્સ એટલે શું? તો કે જ્યારે તમે કયા પ્રિન્સિપલ ઉપર વર્ક કરે છે, તો કે જ્યારે તમે ફર્સ્ટ ઓફ ઓલ ફોર્સ આપો છો, બરાબર, ઇટ્સ કન્વર્ટ ઇન્ટુ ધ ડિસ્પ્લેસમેન્ટ. એ શેની અંદર કન્વર્ટ કરે છે? ડિસ્પ્લેસમેન્ટની અંદર. કોના થ્રુ? તો કે તમારા જે સેકન્ડરી ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરાબર, એના થ્રુ એ શેની અંદર કન્વર્ટ કરે છે? ડિસ્પ્લેસમેન્ટની અંદર. એન્ડ ધેન ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ એ શું કરશે? ડિસ્પ્લેસમેન્ટને તમારા ઇલેક્ટ્રિકલ ફોર્મની અંદર કન્વર્ટ કરશે, બરાબર. તો હવે એની અંદર બેઝિકલી 2 મેથડ આપવામાં આવી છે, પ્રોવિંગ રિંગ અને સ્ટ્રેન ગેજ લોડ સેલ. તો પ્રોવિંગ રિંગ શું છે? તો કે પ્રોવિંગ રિંગની અંદર તમે જોશો, ઇટ ઇઝ બેઝિકલી કન્સિસ્ટ ઓફ અ સર્ક્યુલર રિંગ એન્ડ ઇટ્સ અ ફ્લેક્સિબલ મટીરિયલ. એ જે કેના મટીરિયલમાંથી બનાવવામાં આવે છે? તો કે ફ્લેક્સિબલ મટીરિયલમાંથી બનાવવામાં આવે છે. બંને બાજુ લેગ છે, બંને બાજુ શું છે? તો કે પ્રોજેક્શન લેગ, અધરવાઇઝ એક્સટર્નલ બોસ. તો બંને સાઈડથી પ્રેશર આપવામાં આવે ત્યારે તમારો જે અંદરની સાઈડ શું છે? એલવીડીટી લગાડવામાં આવે છે. તો બંને સાઈડ જ્યારે પ્રેશર આપવામાં આવશે ત્યારે તમારા એલવીડીટી શું છે? ઇટ્સ અ સેકન્ડરી ઇન્સ્ટ્રુમેન્ટ. તો એલવીડીટી શેની અંદર કન્વર્ટ કરશે? તમારા ડિસ્પ્લેસમેન્ટની અંદર, બરાબર. ફોર્સને ડિસ્પ્લેસમેન્ટની અંદર કન્વર્ટ કરશે. કઈ રીતના? તો કે એની અંદર બેઝિક કન્સ્ટ્રક્શન જોઈ એલવીડીટીનું, તો કે વચ્ચે કોર હોય છે અને આજુબાજુ શું હોય છે? એક સાઈડ પ્રાઇમરી વાઇન્ડિંગ અને એક સાઈડ સેકન્ડરી વાઇન્ડિંગ. તો જે રીતના તમારો કોર છે એ મૂવ થશે, બરાબર, ડિસ્પ્લેસમેન્ટ થશે, એ અકોર્ડિંગ તમારા ઈએમએફ છે, બરાબર, પ્રાઇમરી થ્રુ સેકન્ડરી વાઇન્ડિંગ સાથે લિંક થશે અને એ અકોર્ડિંગ સેકન્ડરી વાઇન્ડિંગમાં કરંટ ફ્લો થશે, બરાબર. તો કેની અંદર ઇલેક્ટ્રિકલ ફોર્મ મળી ગયું તમને. તો ધીસ અને એ કોના ડાયરેક્ટલી સાથે કેલિબ્રેટ કરવામાં આવશે? કોની સાથે? તો કે તમારા ફોર્સ સાથે. એ કોની સાથે કેલિબ્રેટ કરવામાં આવશે? તો કે તમારા ફોર્સ સાથે. ધેન ફોર્સને આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે કેટલી રેન્જ માટે યુઝ કરવામાં આવે છે? તો કે 0.000452 ઇટ્સ અ રેન્જ ઇટ્સ અ 45,000 kg, બરાબર. એટલી રેન્જ માટે તમે પ્રોવિંગ રિંગનો યુઝ કરી શકો છો. આ થોડુંક સ્પીડમાં કરાવું છું કારણ કે લાસ્ટ ટાઈમ મેં બેઝિક કરાવી દીધું છે, તો લાસ્ટ ટાઈમ તમને પ્રોપર ના સમજાણું, એટલા માટે આ થોડુંક સ્પીડમાં કરાવું છું. હોપ્સ આની અંદર કોઈ ડાઉટ નથી. તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ઓલરાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો સ્ટ્રેન ગેજ લોડ સેલ. કઈ રીતના વર્ક કરશે? સીન ફિગર. ધીસ ઇઝ યોર સ્ટ્રેન ગેજ લોડ સેલ. આની અંદર કેવું હોય, આપણે સેકન્ડ સેમેસ્ટર અધરવાઇઝ આપણે એની અંદર જોયું હતું કે વોટ ઇઝ અ બોન્ડેડ એન્ડ અનબોન્ડેડ સ્ટ્રેન ગેજ, બરાબર. તો આની અંદર કયા ટાઈપનું યુઝ કરવામાં આવે છે? બોન્ડેડ સ્ટ્રેન ગેજ યુઝ કરવામાં આવે છે. ઇટ્સ અ
સ્ટ્રેન ગેજ લોડ સેલ ઇઝ એન ઇલેક્ટ્રોમિકેનિકલ ટ્રાન્સડ્યુસર. કઈ રીતના ઇલેક્ટ્રોમિકેનિકલ ટ્રાન્સડ્યુસર કહેવાશે? તો કે તમે ઇનપુટ શું આપો છો, બરાબર. સ્ટ્રેન ગેજ શું છે? વન ટાઈપ ઓફ યોર વાયર, બરાબર. એક ટાઈપનો વાયર છે, એના ઉપર તમે મિકેનિકલી ઇનપુટ આપો છો, એટલે કે તમે એને સ્ટ્રેચ કરો છો, તો એના લીધે એના રેઝિસ્ટન્સની અંદર ચેન્જ આવશે. દેટ્સ મતલબ એના લીધે શું થશે? રેઝિસ્ટન્સની અંદર ચેન્જ આવવાના લીધે તમને વિસ્ટન બ્રિજની અંદર તમે સ્ટ્રેન ગેજ કનેક્ટ કરો છો, તો બંનેના ચારેય સ્ટ્રેન ગેજની અંદર જો ચેન્જીસ આવશે તો તમારો બ્રિજ છે એ કેવો થશે? અનબેલેન્સ કન્ડિશનમાં થશે, પોટેન્શિયલ ડિફરન્સ ક્રિએટ થશે, એન્ડ ધેન તમને આઉટપુટ મળશે. એ કોની સાથે કેલિબ્રેટ કરવામાં આવશે? કે તમારા ફોર્સ સાથે, બરાબર. સમજાણું આટલી વસ્તુ? યસ ઓર નો? આ ક્વેશ્ચન મેં લાસ્ટ ટાઈમ કરાવી દીધો છે, ઓકે. અને આની કેટલી રેન્જ માટે યુઝ કરવામાં આવે છે? 1 to 12 મિલિયન્સ LBS માટે યુઝ કરવામાં આવે છે. સેકન્ડ આપણે ટોર્ક જોઈએ. વોટ ઇઝ અ ટોર્ક? બે ક્વેશ્ચન હતા, બરાબર. આ કેટલા માર્કનું ચેપ્ટર છે? તો કે 10 માર્કનું ચેપ્ટર છે, બરાબર. 10 એટલે આપણે ટોટલ 5 ક્વેશ્ચન અને 2 ડેફિનેશન, એટલે 6 ક્વેશ્ચન થશે, બરાબર. તો 6 ક્વેશ્ચનમાંથી તમને 10 માર્કનું પૂછે છે, તો બહુ નાનું ચેપ્ટર છે. હવે ટોર્ક જોઈએ. Torque is defined as the force which tends to change the linear motion or rotation motion of a body. It may be defined as the turning or twisting movement of as about an axis. And torque is given as T is equal to Fd. Basically શું કહે છે કે ટોર્ક ઇઝ અ વન ટાઈપ ઓફ ફોર્સ, બરાબર. જ્યારે તમે ફોર્સ એપ્લાય કરો છો, ફોર્સની અંદર કેવી રીતના છે કે લિનિયરલી મૂવમેન્ટ થાય છે, બરાબર. હું કોઈ ઓબ્જેક્ટ લઉં છું, એને હું ફોર્સ આપું છું અને પોતાની જગ્યાએથી બીજી જગ્યા સુધી પહોંચે, બરાબર. તો એ શું થયું? લિનિયરલી મૂવમેન્ટ થઈ, બરાબર. ધીસ ઇઝ કોલ્ડ ધ ફોર્સ. એન્ડ સેમ ટોર્ક શું છે કે વન ટાઈપ ઓફ ફોર્સ છે, બટ એ કેની અંદર મૂવમેન્ટ થાય છે? તો કે રોટેશન મૂવમેન્ટ થાય છે, બરાબર. ધીસ ઇઝ કોલ્ડ ધ ટોર્ક. ટ્વિસ્ટિંગ, ટર્નિંગ ઓર ટ્વિસ્ટિંગ મૂવમેન્ટ. સમજાણું ટોર્ક? તો ટોર્કનું ઇક્વેશન શું કહે છે? તો કે T ઇઝ ઇક્વલ ટુ ટોર્ક, F ઇઝ ઇક્વલ ટુ ફોર્સ, ને D ઇઝ ઇક્વલ ટુ શું કહે છે? perpendicular distance from the axis of rotation of the line action of the force. Ultimately શું કહે છે? angular distance, બરાબર. કેટલું ડિસ્ટન્સ, મતલબ આપણે શું આપી છે આની અંદર? કઈ રીતના આપણે મેજર કરતા હતા? તો કે મેગ્નિટ્યુડ, ડિસ્ટન્સ અને પોઈન્ટ ઓફ એપ્લિકેશન. પોઈન્ટ ઓફ એપ્લિકેશન એટલે શું કે જે જગ્યાએ, જે પોઈન્ટ ઉપર હું ફોર્સ આપું છું, બરાબર. ધીસ ઇઝ કોલ્ડ ધ પોઈન્ટ ઓફ એપ્લિકેશન. અને ડિસ્પ્લેસમેન્ટ શું છે કે કેટલું મૂવ કર્યું છે, કેટલું ડિસ્પ્લેસમેન્ટ કર્યું છે, બરાબર, એ વસ્તુ. અને મેગ્નિટ્યુડ શું છે? મેગ્નિટ્યુડ શું છે? ઇટ્સ અ વેક્ટર, બરાબર. તો મેગ્નિટ્યુડ શું કહે છે? ફોર્સ શું છે? વેક્ટર છે. તો શું મેગ્નિટ્યુડ શું કહે? ટાઈપ ઇન ચેટ બોક્સ. અવાજ આવે છે બધાને? મેગ્નિટ્યુડ શું કહે છે? ફોર્સ શું છે? તો કે ફોર્સ આપણે ફાઇન્ડ કરવો હોય, બરાબર, તો એના માટે શું જોઈએ? મેગ્નિટ્યુડ, ડાયરેક્શન અને પોઈન્ટ ઓફ એપ્લિકેશન્સ, બરાબર. તો મેગ્નિટ્યુડ કોને કહેવાય એમ પૂછું છું.
આન્સર આવ્યો નહીં તમારો. મેગ્નિટ્યુડ એટલે હું કેટલા ફોર્સથી ધક્કો મારું છું, બરોબર, એને મેગ્નિટ્યુડ કહેવાય. ઓલરાઈટ, કોઈ નહીં, સારું, ચલો તમે જોઈ લેજો. લાસ્ટ વિડીયો છે, મેં પ્રોપર રીતના મેં સમજાયો છે, એ જોજો તમે. નેક્સ્ટ આપણે જોઈએ ટોર્ક મેઝરમેન્ટ ટેકનિક્સ. તો ટોર્ક મેઝરમેન્ટ ટેકનિક્સની અંદર તમે જે ટોર્ક કઈ રીતના મેઝર કરશો, તો એના માટે અમુક ટેકનિક્સ આપવામાં આવે છે, અમુક ઇન્સ્ટ્રુમેન્ટ આપવામાં આવે છે, બરોબર. તો કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ? ના, ટોર્ક એટલે ધારો કે હું કોઈ વસ્તુ છે, બરાબર, કોઈ ઓબ્જેક્ટ છે, એને હું કેટલા ફોર્સથી ધક્કો મારું છું, એટલે 20, ધારો કે 20 ન્યૂટનથી હું ધક્કો મારું છું, કેટલો ફોર્સ એપ્લાય કર્યો છે એ ઓબ્જેક્ટને મોશન કન્ડિશનમાં લઈ આવવા માટે, બરાબર. તો એને શું કહેવાશે? મેગ્નિટ્યુડ. સેકન્ડ, ટોર્ક મેઝરમેન્ટ. ના, ઓબ્જેક્ટની સાઇઝ ઇઝ ઇક્વલ ટુ મેગ્નિટ્યુડ ના થાય. તમે લાસ્ટ વિડીયો એકવાર જોઈ લેજો, બરોબર, એની અંદર ક્લિયર થઈ જશે, આખું મેં ફોર્સ સમજાવ્યું છે. નેક્સ્ટ, ટોર્ક મેઝરમેન્ટ ટેકનિક્સ. ટોર્ક મેઝરમેન્ટ ટેકનિક્સની અંદર અમુક ઇન્સ્ટ્રુમેન્ટ આપ્યા છે: સ્ટ્રેન ગેજ, ટોર્ઝન મીટર, ઇલેક્ટ્રિકલ ટોર્ઝન મીટર, એન્ડ નેક્સ્ટ ઇઝ અ મિકેનિકલ ટોર્ઝન મીટર. તો ફર્સ્ટ આપણે જોઈએ તો કે ઇલેક્ટ્રિકલ ટોર્ઝન મીટર, એનું બેઝિક કન્સ્ટ્રક્શન જોઈએ આપણે. તો બે મેગ્નેટિક ઓર ફોટો ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર યુઝ કરવામાં આવે છે, અને બંનેનું આઉટપુટ ઇલેક્ટ્રિકલ ફોર્મની અંદર તમને મળશે. બે છે એ સોલ્ટેડ ડિસ્ક યુઝ કરવામાં આવે છે. આની સાથે લોડ કનેક્ટ કરવામાં આવે છે, જે બી તમારે કોઈ ડ્રાઈવ કરતું હોય એન્જિન, ડ્રાઇવિંગ એન્જિન હોય એની સાથે કનેક્ટ કરવામાં આવે છે. ધીસ ઇઝ યોર શાફ્ટ, બરાબર. હવે શું કહે છે, કઈ રીતના મેઝર થશે? હવે બધી વસ્તુ બેઝિક વર્કિંગ શું છે, જ્યારે કોઈ શાફ્ટ ઉપર ટોર્ક આપવામાં આવે છે, બરાબર, એટલે ટોર્ક એટલે જે આપણે મુવમેન્ટ, બરાબર, કઈ મુવમેન્ટ? એન્ગ્યુલર મુવમેન્ટ આપવામાં આવે છે, ત્યારે શું થશે કે તમારી જે સોલ્ટેડ ડિસ્ક છે એ બી શું થશે? એન્ગ્યુલર મોશનની અંદર મૂવ કરશે. એન્ડ જે શાફ્ટ, આ જે શાફ્ટ હોય, બરાબર, એ શાફ્ટ જે તમારી જે ડિસ્ક છે એની, સોરી, તમારું જે ડિસ્ક છે એની બાજુમાં શું લગાડવામાં આવે છે? મેગ્નેટિક ઓર ફોટો ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર. અને આ જે મતલબ આમાં કઈ રીતના વર્ક કરશે કે જેમ તમારા ટોર્ક લગાડશો એટલે તમે રોટેશન, તમારું જે શાફ્ટને રોટેટ કરશો, બરાબર, એટલે ટોર્ક આપશો, ત્યારે શું થશે કે સોલ્ટેડ ડિસ્ક દ્વારા એક પલ્સ જનરેટ થશે, અને આ જે પલ્સ છે એ ટ્રાન્સડ્યુસરને આપવામાં આવશે. અને આ બે જે પલ્સ હશે, બરાબર, એટલે હરેક ટાઈમ પલ્સ જનરેટ થશે. તો એ પલ્સને આ જે બે પલ્સ જનરેટ થયા છે બંને વચ્ચેનો શું કરશે? ટાઈમ મેઝર કરશે. અને આ જે મેઝર કરેલો ટાઈમ હશે, બરાબર, એ કોના ડાયરેક્ટલી પ્રપોઝનલમાં હશે? તો કે તમારા જે ટોર્ક આપો છો, બરાબર, મોશન આપો છો, એન્ગ્યુલર મોશન, એના પ્રપોઝનલમાં હશે. હવે કે આ જે મેગ્નેટિક ઓર ફોટો ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર્સ છે, બરાબર, તો એ શું કરશે? ઇલેક્ટ્રિક ફોર્મની અંદર જનરેટ કરશે, વોલ્ટેજ જનરેટ કરશે. અને આ જે વોલ્ટેજ હશે, બરાબર, એ ડાયરેક્ટલી કોના પ્રપોઝનલમાં હશે? તો કે તમારા જે તમારો ટોર્ક છે એના પ્રપોઝનલમાં હશે. આટલું સમજાણું તમને? આની અંદર કોઈ ડાઉટ છે તમને?
ઇલેક્ટ્રિકલ ટોર્શન મીટરની અંદર. ઓકે ઓકે, પાછું એક વાર સમજાવો. રાઈટ, વેઇટ, સી. જો સૌથી પહેલા સોલ્ટેડ ડિસ્ક હોય, બરાબર. બંને ડિસ્ક સામેની સાઈડ મેગ્નેટિક ઓર ફોટો ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર લગાવવામાં આવેલા હોય છે, બરાબર. હવે થશે શું કે જ્યારે બી તમારી સોલ્ટેડ ડિસ્ક છે, બરાબર, એ રોટેટ થશે, બરાબર. ત્યારે શું થશે? પલ્સ જનરેટ થશે, બરાબર. પલ્સ જનરેટ થવાના લીધે જેમ રોટેટ થશે એમ પલ્સ જનરેટ થશે. પલ્સ જનરેટ થશે એટલે શું થશે કે એ બંને પલ્સ હશે, બરાબર. બંને પલ્સ વચ્ચે ટાઈમ ડિફરન્સ મેઝર કરવામાં આવે છે. અને જો આ બંને પલ્સ વચ્ચે ટાઈમ ડિફરન્સ મેઝર કરશે તો એ કોના અકોર્ડિંગ હશે? ડાયરેક્ટલી કોના પ્રપોઝનલમાં હશે? તો કે તમે જે રીતના એંગ્યુલર મુવમેન્ટ એટલે શું? તો કે તમારે જે ટોર્ક એપ્લાય કરો છો, બરાબર, એના ડાયરેક્ટલી પ્રપોઝનલની અંદર હશે. અને આ જે મેગ્નેટિક અને ફોટો ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર્સ છે, એ કેની અંદર આઉટપુટ મતલબ કેની અંદર કન્વર્ટ કરશે? તો ઇલેક્ટ્રિકલ ફોર્મની અંદર. અને ઇલેક્ટ્રિક ફોર્મ એટલે વોલ્ટેજ, બરાબર. તો એ જે વોલ્ટેજ મળે છે એ ડાયરેક્ટલી કોના પ્રપોઝનલમાં હશે? તો કે તમારા વોલ્ટેજના, એટલે સોરી, તમારા ટોર્કના પ્રપોઝનલમાં હશે. હવે સમજાણું? ક્લિયર થયું તમને? પલ્સ જનરેટ કરે છે. ઓલરાઈટ. હા, નેક્સ્ટ ટોપિક જોઈએ આપણે. વેઇટ, ઓલરેડી 9 o'clock, તો લાસ્ટ 2 ક્વેશ્ચન બાકી રહેશે. સ્ટ્રેન ગેજ ટોર્શન મીટર એન્ડ મિકેનિકલ ટોર્શન મીટર. તો આ 2 ક્વેશ્ચન તમારા રહેશે બાકી. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ 2 કમ્પ્લીટ કરી નાખશે. આપણે અહીંયા સુધી આપણે રાખીએ આજના લેક્ચર સુધી. ઓલરાઈટ, તો તમે લીવ થઈ શકો છો.